મેઘાલયની હનીમૂન મિસ્ટ્રી આપણી સામે આવી છે। દરેક વ્યક્તિના જીવનમાં હનીમૂન એટલે એક યાદગાર પળો હોય છે, પણ જ્યારે આજ હનીમૂન એક ખતરનાક ષડયંત્રનું રૂપ લઈ લેતો। ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીના મેઘાલયમાં થયેલા રહસ્યમય મોતનો પર્દાફાશ થયો છે, જેમાં તેની પત્ની સોનમ જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। આ ઓપરેશન હનીમૂનમાં પોલીસે સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે, જેણે આ ઘટનાને સસ્પેન્સ થ્રિલર જેવી બનાવી દીધી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। મેઘાલયની ભયાનક ઘટના સૌ કોઈને હચમચાવી દીધા છે। એક યુગ એવો હતો કે જેમાં પુરુષ પીડિત મહિલાઓ હતી, જેમાં મહિલા પર અત્યાચાર કે મહિલાઓની હત્યાની ઘટનાઓ સામે આવતી, પણ હવે પુરુષોએ મહિલાઓથી સાવધાન રહેવાની જરૂર છે। પુરુષ વર્ગ ન તો હવે લવ મેરેજ કે ન તો હવે અરેન્જ મેરેજ પર પણ વિશ્વાસ ન કરી શકે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। થોડા સમયમાં અનેક એવી ઘટનાઓ આવી કે જે હર કોઈને વિચારતા કરી મૂકે। પ્રેમીને પામવાની લાઈમાં મહિલાઓ ખતરનાક પ્લાન ઘડી અંજામ આપી રહી છે। પ્રેમના સ્વરૂપને વાસનામાં ફેરવી દેવામાં આવી રહ્યું છે। પામવાની લાય કોકના જીવ લેવા સુધી પણ પહોંચી જાય છે। મેઘાલયની હત્યાની ઘટનામાં દગાખોર પત્નીએ ભયાનક પ્લાન બી બનાવ્યો અને તેના પર આ પ્લાનમાં હતું કે પતિને મારી નાખવાનું કાવતરું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે સોનમ પોતાના પ્રેમી રાજ કુશવાહ સાથે લગ્ન કરવા વિધવા બનવા માંગતી હતી। તેણે રાજાને મારવા માટે પ્લાન એ એટલે કે કિલર દ્વારા હત્યા કરવામાં જો નિષ્ફળ જાય તો પર્વત પર સેલ્ફી લેતી વખતે ખીણમાં ધક્કો મારી દેવાનો પ્લાન બી પણ બનાવ્યો હતો। સોનમ અને રાજ કુશવાહ વચ્ચેની ચેટમાંથી હું વિધવા બની તારી સાથે લગ્ન કરીશ જેવા મેસેજ મળ્યા છે। રાજના ફોનમાંથી કરોડોના હવાલાના વ્યવસાયના પણ ઇનપુટ મળ્યા છે। લગ્ન પહેલાના સંકેતો અને શંકાસ્પદ પુરાવા। રાજાએ લગ્ન પહેલા સોનમના વિચિત્ર વર્તન વિશે પરિવારને જણાવ્યું હતું। સોનમે લગ્ન પછી શારીરિક સંબંધો ટાળવા માટે કામાખ્યા મંદિરની માનતાનું બહાનું કાઢ્યું હતું। 22 મેના રોજ રાજા સોનમ સાથે 3 પુરુષોને 3000 પગથિયા ચડતા જોનાર લોકલ ગાઈડ આલ્બર્ટ પીડીએ પોલીસને ચેતવીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। હનીમૂન પર જઈને સોનમે એક પણ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ન હતો। રાજાની હત્યા પછી 23 મેના રોજ બપોરે રાજાના એકાઉન્ટ પરથી 7 જન્મ માટે સાથે એવી ભાવનાત્મક પોસ્ટ મુકાઈ, જે તપાસને ગેરમાર્ગે દોરવા માટે હતી। સીસીટીવી ફૂટેજમાં સોનમ હત્યા સ્થળથી 10 કિલોમીટર દૂર આરોપીઓ સાથે વાત કરતી જોવા મળી। તેણે પોતાનો રેનકોટ લોહીના ડાઘા સાથે ફેંકી દીધો હતો। હત્યાનો અમલ અને પકડાઈ જવાની જે પ્રક્રિયા વિશે વાત કરીએ તો વિશાલ ચૌહાણે રાજા પર પહેલો હુમલો કર્યો, જ્યારે આનંદ કુર્મી પણ ઘટના સ્થળે હાજર હતો। હત્યામાં વપરાયેલ હથિયાર ગુવાહાટી રેલવે સ્ટેશન નજીકથી ખરીદવામાં આવ્યું હતું। 23 મેના રોજ હત્યા પછી સોનમ ટ્રેન દ્વારા ગુવાહાટી પછી સિલીગુડી થઈ ઇન્દોર પહોંચી, જ્યાં તેના પ્રેમી રાજને મળી। બાદમાં તે વારાણસી થઈને ગાઝીપુર પહોંચી અને ત્યાં આત્મસમર્પણ કર્યું। હનીમૂન મિસ્ટ્રી કેસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતાઓ રહેલી છે। તો હનીમૂન મિસ્ટ્રી આ જે ઘટના આખી છે એને લઈને સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે, અને જે પુરુષ પ્રધાન જે દેશ છે એમાં મહિલાઓના જે કૃત્ય આચરવામાં આવી રહ્યા છે તેને લઈને હર કોઈના મનમાં સવાલ ઉઠી રહ્યા છે। આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો। વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।